આતંકવાદી હુમલા મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારોભાર આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નામ પૂછીને ગોળી મારવામાં ઘટના બાદ હિન્દુ સંગઠનમાં રોષ છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં પણ આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાન મુર્દાબાદના નારા સંભળાયા હતા। હનુમાન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવાયો છે। એએચપી દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને સરકાર પાસે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। આ સાથે કાશ્મીરમાં નિવૃત્ત આર્મી ઓફિસરને વસાવવા પણ અપીલ કરવામાં આવી હતી। વ્યક્તિગત નામ પૂછીને હિન્દુ નામ છે એ ચેક કરી અને જે રીતે હુમલા કરવામાં આવ્યા એની અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને આ દેશમાં હવે પહેલો ટાર્ગેટ હિન્દુ થઈ રહ્યો છે, બહુમત હિન્દુ સમાજ ટાર્ગેટ થઈ રહ્યો છે। એ ચાહે પહેલગામ હોય કે ચાહે મુર્શિદાબાદ હોય, આ દેશમાં બહુમત હિન્દુ સમાજ ઉપર જે પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે એ જોતા હવે કોઈ પણ સંજોગોમાં અમે સરકાર પાસે અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જે આતંકવાદી જે માનસિકતા છે અને પ્રવૃત્તિ છે એને સખત ડામવી જોઈએ।